સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલી ઈડર પ્રાથમિક શાળા નંબર 2 ફરી એકવાર વિવાદમાં। ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે, જેમાં સ્કૂલના શિક્ષક દ્વારા ઢોર માર મારાતા કાનના ભાગે તેમજ પીઠ પાછળના ભાગે માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ થતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં અગાઉ વિદ્યાર્થીનીઓની છેડતીઓ થતી હતી, તેને લઈને સ્કૂલમાં બબાલ થઈ હતી। વારંવાર વિવાદમાં આવતી સ્કૂલના શિક્ષકો સામે અનેક સવાલો ઊભા થયા છે। શિક્ષક સામે ઝડપી પગલાં ભરાય તેવી વાલીઓની માંગ ઉઠી છે। છેડતી બાબતે અગાઉ ભીનું સંકેલાયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે। ફરી વિદ્યાર્થીને માર મરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અવારનવાર વિવાદમાં આવતી પ્રાથમિક શાળા સામે શિક્ષણ વિભાગ મૌન સેવી રહ્યું છે। મારવા પડ્યા અને આટલા માર્યો મેં ખાલી મમ કંઈ જો ના ગઈ મેં તો માર્યો આટલા। સાહેબનું નામ બોલ। શિવરામભાઈ। કોણ પર બતાય? કોણ બતાવી દો। કોણ પર? રાજવાનું બની પછી પીઠ ઉપર જો। સોયલામાં ના પુષ્કળ કારણ કારણ શું હતું? કાલે મમ કંઈ જો ના ગઈ મેં તો મારવા પડ્યો। એવું કયા ધોરણમાં ભણે છે તું? 7મું।